અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતનું ફાઇનલ ચિત્ર. આ વખતે અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે. ફોર્મ ચકાસણી બાદ ફાઇનલ ચિત્ર બહાર આવ્યું છે. તેમાં અમરેલી જિલ્લા પંચાયત 34 બેઠક પર 127 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણીના દિવસે એક ફોર્મ પરત ખેંચાયું. 19 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. 127 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ સામે 107 ફોર્મ માન્ય રખાયા. ભારતીય જનતા પાર્ટીના 34 ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના 34 ઉમેદવારો, આપ પાર્ટીના 34 ઉમેદવારો, અપક્ષ સહિત અન્ય પાર્ટીના 5 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. જ્યારે અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયત વિશે જોઈએ તો લાઠીમાં 16 બેઠક 63 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 16 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. 47 ફોર્મ માન્ય રખાયા. બાબરામાં 18 બેઠક 58 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 4 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. 54 ઉમેદવારી ફોર્મ માન્ય રખાયા. લીલિયામાં 16 બેઠક 51 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 3 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. 48 ફોર્મ માન્ય રખાયા. જ્યારે ધારીમાં 16 બેઠક 54 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 5 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. 49 ફોર્મ માન્ય રખાયા. રાજુલામાં 20 બેઠક 62 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 1 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું અને 61 ફોર્મ માન્ય રખાયા. કુંકાવાવ વડિયા 16 બેઠક 67 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 19 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. જ્યારે 48 ફોર્મ માન્ય રખાયા હતા. સાવરકુંડલામાં 22 બેઠક 79 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 8 ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યા હતા. 1 ફોર્મ પરત ખેંચાયું. 70 ફોર્મ માન્ય રખાયા. જાફરાબાદમાં 16 બેઠક 44 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 1 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું. 47 ફોર્મ માન્ય રખાયા. ખાંભામાં 16 બેઠક 52 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 2 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. 50 ફોર્મ માન્ય રખાયા. અમરેલીમાં 16 બેઠક 61 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 7 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. જ્યારે 54 ફોર્મ માન્ય રખાયા. તો અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા વિશે જોઈએ તો અમરેલી પાલિકાની 44 બેઠક પર 169 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 39 ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યા હતા. જ્યારે 122 ફોર્મ માન્ય રખાયા. સાવરકુંડલા પાલિકામાં 36 બેઠક 107 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 6 ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યા હતા. 101 ફોર્મ માન્ય રખાયા. બગસરા પાલિકામાં 28 બેઠક 92 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 5 ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યા. જ્યારે 4 ફોર્મ પરત ખેંચાયા. 83 ફોર્મને માન્ય રખાયા. બાબરા પાલિકામાં 24 બેઠક 69 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. તેમાંથી 1 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું. 68 ફોર્મ માન્ય રખાયા. ધારી પાલિકામાં 28 બેઠક પર 69 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 7 ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યા હતા. જ્યારે 1 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયું. 59 ફોર્મને માન્ય રખાયા. અને દામનગર પાલિકામાં 24 બેઠક પર 55 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી 5 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા. 50 ફોર્મ માન્ય રખાયા.